તો ભાઈ ફાલુદા લીધું છે અને અહીંયા હિન્દી સોંગ ચાલુ છે. ઉદિત નારાયણના ટોલ ટેક્સ ઉપર આવી ગયા હતા. હવે અહીંયા જે છે ને આપણી જેમ ફાસ્ટેગની સિસ્ટમ નથી. ઓકે, તો બેગ પેક થઈ ગયા છે અને હવે આપણે જવાનું છે એરપોર્ટ. આપણે ઓલા ઉબેરની જેમ જ અહીંયા પિકમી એપ છે, આવી રીતનું છે. જુઓ, તમને બતાવી દઉં, થોડું છાયામાં જાઓ. હા, તો પિકમી એપ છે, એના ઉપર બધી લાવી ગઈ. મેં લોકેશન નાખી દીધું, સામેની સાઈડમાં આવશે ભાઈ. અને અહીંયાથી જવાના એ 3200 રૂપિયા, એટલે 1050 રૂપિયા જેવા આસપાસ એરપોર્ટના કહે છે, પણ સામે જલ્દી પહોંચાડી દેશે એટલે સારું છે. અને બાકી તમે અહીંયા કોઈ બી લોકલ ડ્રાઈવરને પૂછશો ને તો એ આરામથી 2000 રૂપિયા કહેશે, ડબલ ભાવ થશે દૂર જવાનું, બરાબર. તો અગર તમે થોડું બજેટમાં ટ્રાવેલ કરવા માંગતા હો અહીંયાથી એરપોર્ટ સુધીમાં, તો તમે રિક્ષા લઈ શકો છો. તો રિક્ષા શું છે તો ટાઈમ ઘણો લગાડશે, પ્લસમાં લગેજ ને આ બધું ને તમારે તો ધ્યાનથી જવું પડે, સિગ્નલ વગેરે ઉપર. એના કરતાં બેસ્ટ છે કે તમે એક કોઈ બી 4 વ્હીલર વેગનાર છે શાયદ, એ આવી જશે. તો 45 મિનિટ જેવો રસ્તો છે મેઇન આપણે સિટીથી એરપોર્ટનો. અહીંયાથી 42 થી 45 કિલોમીટર દૂર છે, તો એટલો ટાઈમ તો લાગી જશે, બરાબર. હવે એના ડિટેલ તો આવી ગઈ છે ડ્રાઈવરની. વેઇટ કરું છું, 5 મિનિટમાં કીધું છે આવવાનું, બરાબર. તો જઈએ એરપોર્ટ અને અહીંથી પછી આપણે નીકળી જઈએ. અમારી ફ્લાઇટ છે શ્રીલંકા કોલંબોથી છે મુંબઈ, અને મુંબઈથી અમદાવાદની છે. તો ચલો મળીએ પછી આગળ. પિકનિક એપમાંથી આપણે ઓર્ડર કરી હતી ટેક્સી આવી ગઈ છે, વેગેનાર છે સુઝુકીની. અને અહીંયાથી લેશે, મેં તમને કીધું એ 3500 શ્રીલંકન રૂપીઝ, એટલે આપણા ત્યાં 1000 રૂપિયાની આસપાસ, સોરી 1100 રૂપિયા. લગભગ કેટલો 1 કલાક જેવો લાગશે, 1 કલાક જેવોમાં તો બરાબર ભાવ કહેવાય મારા હિસાબે. અને મેઇન વસ્તુ છે ટાઈમથી પહોંચાડી દેશે. અત્યારે વાગ્યા છે અરાઉન્ડ 11:30, 12:30 પહોંચાડી દેશે. આમ તો 2 વાગે હું અગર ચેક ઇન કરું તોય ચાલશે, મારી તો 4 વાગે ફ્લાઇટ છે. પણ તમે ઇન્ટરનેશનલ ફ્લાઇટ લેતા હોવાનો તો 1 કલાક વહેલું પહોંચી જવું સારું. એવું કહેવાય ને કે ભાઈ ખોટા હેરાન થવું એના કરતાં 1 કલાક વહેલું પહોંચી જવું શું ફરક પડશે 1 કલાક વહેલા જઈશું તો. પછી મેં વિચાર્યું કે ચલો 1 કલાક અગર હું વહેલા જઈશ અને કદાચ હું ચેક ઇન કરી લઈશ તો આરામથી લોન્જમાં બેસીશ, ખાઈ પી લઈશ. હિન્દી સોંગ અને શ્રીલંકાનું ડ્રિંક છે અને આ બધાને ફાલુદા કે આપણે જે ફાલુદા હોય એ ફાલુદા નથી, અલગ છે. ભાઈને છે ને હિન્દી સોંગ સાંભળવાની બહુ મજા આવે. સારો છે, સ્વીટ સારું છે. આજે ગરમી વધારે છે તો હું ઠંડુ થઈ જાઉં, સારો છે. 2 ફાલુદા, એક ડ્રાઈવર માટે, એક મારા માટે, અને એક પાણીની બોટલ. ટોટલ થઈ 500 રૂપિયા, એટલે 150 રૂપિયા, 60 રૂપિયાનો ફાલુદા છે અને 30 રૂપિયાની પાણીની બોટલ છે. 150 રૂપિયા થાય ટોટલ છે. મસ્ત, વર્થ ઇટ છે 60 રૂપિયા. સો ટોલ ટેક્સ ઉપર આવી ગયા હતા. હવે અહીંયા જે છે ને આપણી જેમ ફાસ્ટેગની સિસ્ટમ નથી. અહીંયા આપણને બધાને કેશ જ પે, યુ હેવ ટુ પે કેશ ઓનલી. ઓકે, દેર ઇઝ અ નો ફાસ્ટેગ. I give you money. Okay. You have here. Okay. Understood. So there is a working Lanka QR code. QR code Is also available in Sri Lanka, right? Okay. So we have to kindly information first receiving this. Okay, understood. And this QR code. Okay. So we can pay via QR code, okay? Lanka Pay, okay. Sri Lankan rupees, okay. તો ભાઈ બસ ભાઈએ કેશ પે કર્યો અને જેટલા બી એમની ફર્સ્ટ પહેલે જે એન્ટ્રી કરી હતી ને ત્યાંથી સુધીના અત્યારે અહીંયા 400 લંકન રૂપીઝ, એટલે સમજી લો ને આપણા થયા અડધા ઇન્ડિયન 100 રૂપીઝ, 120, 120 રૂપિયા જેવા થયા ટોલ ટેક્સ. અને કેટલા કિલોમીટર હતા એપ્રોક્સ ત્યાંથી અહીંયાને એપ્રોક્સ કિલોમીટર 40 કિલોમીટર જેવા, 40 કિલોમીટર 120 રૂપિયા. એટલે આમ જો આપણે એમ ઘણી વખત કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણે ઇન્ડિયામાં ટોલ ટેક્સ મોંઘો છે. હા, રોડ પણ સારો છે, ખોટું નહીં કહું. રોડ એકદમ સાફ સુથરો, એકદમ બધી લાઈન બનેલી પ્રોપર, એક પણ ખડો નથી આવ્યો, એક પણ સિંગલ ખડો નથી આવ્યો. અને બંને બાજુથી પૂરી બેરિકેડ છે કે કોઈ જાનવર ના આવી જાય, જોઈ લો. બંને સાઈડથી પૂરી બેરિકેડ છે. પછી વચ્ચે ઝાડ લગાવેલા છે,
કે સામેવાળો અગર ફૂલ લાઇટમાં આવે છે રાતના તો એને વાંધો ના આવે. એટલે હા 100% 120 રૂપિયા લીધા પણ એમાં વર્થ ઇટ છે એમ બધા માટે. તો શ્રીલંકાને ઓલમોસ્ટ બાય કહેવાનો ટાઈમ આવી ગયો છે અને મારો એક્સપિરિયન્સ શ્રીલંકાની અંદર બહુ સારો રહ્યો. લોકો બહુ સારા છે, રોડ બહુ સારા છે. અહીંયાનું તમને ફૂડ બી અગર તમે વેજ ખાઓ છો તો બી તમને ઓપ્શન મળી જાય છે અને બહુ સસ્તું છે ઇન્ડિયા માટે. તો ઓવરઓલ તમે જોશો ને તો ઇન્ડિયા માટે અગર કોઈને બજેટ ટ્રીપ પ્લાન કરવું હોય તો શ્રીલંકા એક સારું ડેસ્ટિનેશન છે જેમાં તમને બીચીસ મળી જશે. પછી તમે અહીંયાના તમે સિટી એક્સપ્લોર કરી શકશો. તમે એટલા ધાર્મિક સ્થળો છે જેનું તમે મુલાકાત લઈ શકશો. અને પછી અગર તમે સોલો ટ્રાવેલિંગ કરતા હો છો તો તમે ઘણા બધા એવા એક્સપિરિયન્સ બી તમને કરી શકશો કે જે તમને લાઈફમાં ચેલેન્જિંગ લાગતા હોય બટ એ તમને અહીં આવીને તમે કરી શકો છો. તો અગર શ્રીલંકા તમે આવો છો, બજેટ પ્લાન કરો છો તો તમારે જરૂર આવવું જોઈએ. જે તમે નોર્મલ આપણે ક્યાંક એક સ્ટેટથી બીજી સ્ટેટનો જેટલો આપણે ખર્ચો આવે છે ને એટલો જ તમને ઇન્ટરનેશનલ ટ્રીપ થઈ જશે. સો હું રિકમેન્ડ કરું છું અગર કોઈને ટ્રીપ કરવી હોય ઇન્ટરનેશનલ તો શ્રીલંકા ડેસ્ટિનેશન બહુ સારું જ છે. સિક્યોરિટી ચેક ઇન કરી અને આપણે આવી ગયા છીએ શ્રીલંકા ડ્યુટી ફ્રીમાં. બસ ઇન્ડિયાની જેમ જ છે અહીંયા એઝ ઇટ ઇઝ ડ્યુટી ફ્રી તો બધું આવું જ હોય બરાબર. જસ્ટ આપણે ચેક ઇન કરી લીધું છે અને હવે ફ્લાઇટ છે આપણી 4 વાગ્યાની આસપાસમાં. સામે ચેક ઇન કરી આપણે સિક્યોરિટી ચેક ઇન, ઇમિગ્રેશન બધું ક્લિયર થઈ ગયું છે. હવે લાગી છે ભૂખ અને સામે દેખાય છે બર્ગર કિંગ. તો જશું બર્ગર કિંગમાં થોડું ઘણું ખાશું અને પછી થોડી વાર બેસશું, આરામ કરશું. બીજા 2 ફ્રેન્ડ મળી ગયા છે જે જયપુરના છે અને વાયા અમદાવાદ જાય છે. તો થોડી વાર એની જોડે બેસશું અને પછી નાસ્તો વગેરે પાણી કંઈ કરશું. પછી જોઈએ શું થાય છે આગળ, ક્યાર સુધી પહોંચાડે છે. મેઇન તકલીફ છે અમારે અમદાવાદથી કચ્છ જવાનું છે ને એની ટાઈમિંગ એવી કસોકસ થશે ને કેમ કે 12 વાગ્યાની આસપાસ ફ્લાઇટ લેન્ડ કરશે અને 11:30ની આસપાસ છેલ્લી બસ છે. બીજી કોઈ મળી ગયા તો સારું કહેવાય. જોઈએ બાકી કોઈ લેટ હશે તો ગોતી લઈશું, પેક કરી જ લઈશું હે ને. ચાલો, તો આ ટ્રીપ બહુ સારી રહી, બહુ મજા આવી મને આખી ટ્રીપમાં. શ્રીલંકાને મેં ખૂબ એન્જોય કરી ટ્રીપમાં અને મારો એક્સપિરિયન્સ બહુ સારો. એટલે હું રિકમેન્ડ કરીશ કે અગર તમારે કોઈ નજદીકમાં જ ટ્રાવેલ કરવું છે અધર કન્ટ્રીમાં તો શ્રીલંકા સારી જગ્યા છે. તમે એને વિઝિટ કરી શકો છો. અહીંયા તમારે બીચ પણ છે, જંગલ પણ છે, હિલ સ્ટેશન છે, બધું છે. પણ તમને મિનિમમ 10 દિવસ જોઈએ શ્રીલંકા ફરવા માટે. 7 થી 10 દિવસની વચ્ચે. 7 દિવસ તો મિનિમમ અને બાકી 10 દિવસમાં તમે બધું કવર કરી શકો છો આખું શ્રીલંકા. તો અગર તમે વિઝિટ કરતા હો તો આટલા દિવસ કાઢજો અને તમે ખાસ વિઝિટ કરજો એટલે તમને આખું શ્રીલંકાનું જે એક્સપિરિયન્સ છે ને 10 દિવસમાં મળી જ જશે બરાબર. બાકી આપણે ખતમ કરીશું વ્લોગને અને મળીએ કોઈ અધર કન્ટ્રી આપણે ઇન્ડિયામાં કોઈ અધર પ્લેસમાં. હજુ કાંઈ પ્લાન નથી એટલા માટે કહું છું બરાબર. તો મળીએ, બાય બાય.